कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे जन्माष्टमी अने नंद महोत्सव आ उत्सवथी आपणे शरूआत करी छे। बधा उत्सवोनी माहिती मेळवવાની। तो आ बंने उत्सवનું ટૂંકમાં આપણે જાણકારી મેળવી। ત્યાર પછી મુખ્ય આવે છે રાધાષ્ટમી, પણ એની વચ્ચે પણ જન્માષ્ટમી અને રાધાષ્ટમી આ બંનેની વચ્ચે પણ બીજા 2-3 ઉત્સવ મનાવવામાં આવે છે। એમાંથી એક છે ભાદરવા સુદ ચોથ એટલે કે દંડા ચોથ, જેને આપણે ગણેશ ચતુર્થી તરીકે પણ ઓળખીએ છીએ। આના અલગ અલગ ભાવ છે, તો એ જેટલા કંઈક ભાવ આપણને ખબર છે એ જાણવાની અને એની માહિતી મેળવવાની આપણે કોશિશ કરીશું। તો પુષ્ટિ માર્ગમાં ગણપતિને ભાવનામાં ગોપીઓના પતિ પ્રભુ છે, એટલે કે જેમ કે ગણ એટલે સમૂહ અને પતિ એટલે સમૂહ અને પતિ એટલે એ ગોપીઓના નાથ પ્રભુ, એટલે જ એનું પૂરું નામ થાય છે ગણપતિ। એવી રીતે આ પૂરો શબ્દ બનેલો છે। આનો ભાવ 5મા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ સુંદર રીતે વર્ણન કર્યું છે। તો એ વલ્લભાખ્યાનની આપણે 3-4 લાઈન અત્યારે જોઈએ। જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, મધ્ય નાયક નિરતત ઘેરે રે, જ્યાં રત્ન જટિત તટ સરિતારે, નવ પલ્લવ ભૂમિ હરિતારે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, વાજિંત્ર વિવિધ પેરે વાજે રે, જ્યાં યુવતી યુથ બહુ માએ રે, શ્રીજી શ્યામલ વર્ણ સુહાએ રે। આવી રીતેનું વર્ણન કરવામાં આવેલું છે। તો આજના દિવસે પ્રભુને વસ્ત્ર, સુથન, પટુકા આ બધા ઘોરાના આવે છે। મસ્તક પર ફેટા હોય છે, મોરશિખા હોય છે, કતરો હોય છે વગેરે સુંદર શૃંગાર પ્રભુને ધરવામાં આવે છે। રાજભોગમાં ચૂરમાની સામગ્રી આવે છે। પછી શયનમાં ઘી, ગોળ અને ઘઉંની ધાણી, જેને ગુડધાની તરીકે પણ ઓળખવામાં આવે છે। અને શયનના જ્યારે દર્શન ખુલે છે ત્યારે રેવડી ઉડાડવામાં આવે છે। આ સેવાક્રમનો ટૂંકમાં આપણે પરિચય મેળવ્યો। પછી આનો ભાવ, તો એક ભાવ એવો છે કે પ્રાચીન કાળમાં બાળકો જ્યારે ગુરુકુલમાં ભણવા જતા ત્યારે આ દંડા ચોથના દિવસે બાળકો પોતાના ઘરેથી સુંદર સુંદર શૃંગાર કરીને એમના માતા પિતા એમને ગુરુને ત્યાં મોકલાવતા, અને ગુરુને ત્યાં ગણપતિ પૂજન કરવામાં આવતું, અને બધા ત્યાં આનંદ કરતા અને નાચતા ગાતા, અને બાળકોને પણ ગોળ ધાણીના આવા લાડુ બનાવીને, એટલે ગુડ ધાણી જેને કહેવાય, એના લાડુ બનાવીને પ્રસાદી તરીકે બધાને આપવામાં આવતા। અને એક લૌકિક ઉત્સવ તરીકે પણ આપણને ઓળખી શકાય, એટલે કે ઉત્સવોના જે આપણે અલગ અલગ પ્રકાર જોયા છે, તો એમાં આ એક પ્રકાર લૌકિક ઉત્સવ તરીકે આમાં સમાવેશ થાય છે। અને નૈમિત્તિક પૂજન એનું કરવામાં આવે છે, કે આ સંદર્ભમાં પણ ગણેશ પૂજન થાય છે। એટલે મહાપ્રભુજીને પોતાના સાસરી પક્ષમાંથી પંચાયત પૂજન મળ્યું હતું। તો મહાપ્રભુજીએ વિચાર કર્યો કે અમે તો કૃષ્ણ ભક્ત છે, તો આ બધા દેવોને એ ગંગાજીમાં સ્થાપિત કરવા ગયા। એટલે એમાં શિવજી હતા, ગણેશજી હતા, કુલદેવી હતા, સૂર્યદેવ હતા અને બાળકૃષ્ણજી। તો મહાપ્રભુજીએ બાળકૃષ્ણજીને પોતા પાસે રાખ્યું અને બીજા દેવોને ગંગાજીમાં સ્થાપિત કરવા ગયા। ત્યાં દેવોએ કીધું કે તમે અમને આવી રીતે છોડી દેશો તો અમારું પૂજન કેવી રીતે થશે, અમને સન્માન કેવી રીતે મળશે? ત્યારે પછી મહાપ્રભુજીએ વેદ મર્યાદા અને પોતાનો પુષ્ટિ માર્ગ બંને સાચવવાનું, એટલે વચ્ચેનો માર્ગ કાઢ્યો કે જ્યારે કોઈકના ઘરે કંઈક પ્રસંગ હોય તો પ્રસંગના નિમિત્તે, એટલે કે નૈમિત્ત પ્રસંગના નિમિત્તે ત્યાં ગણેશજીનું પૂજન કરવામાં આવે એક દિવસ પૂરતું। અને આ રિદ્ધિ સિદ્ધિ એટલે ભંડાર ગૃહોમાં પણ ત્યાં એક દિવસ માટે આ ગણેશજીનું પૂજન કરવામાં આવે છે।
અને નિમિત્ત હોય કોઈના ઘરમાં કંઈક લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજો શુભ પ્રસંગ હોય જ્યારે પ્રથમ ગણેશજીનું પ્રથમ પૂજન થાય છે. તો એવી રીતે એક દિવસ પૂરતું એ પણ આપણા ઘરે મહેમાન આવ્યા છે, આપણા ઘરે ઉત્સવ છે, પ્રસંગ આવેલો છે અને આ મહેમાન તરીકે આપણે ગણેશજીને ત્યાં પધરાવીએ છીએ અને એનું નૈમિત્તિક પૂજન કરવામાં આવે છે. આવો આ દંડા ચોથનો એક ભાવ છે. આજ માટે આટલું જ. આના પછી આવે છે અષ્ટસખીઓના પણ ઉત્સવ આવે છે, લલિતા, વિશાખા, ચંદ્રાવલી, અને ત્યાર પછી આવે છે રાધાષ્ટમી. તો આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.